નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાના છે બોમ્બે કટોરી બ્લાઉઝના બેક પાર્ટનું એકદમ સરળ અને પરફેક્ટ ડ્રાફ્ટિંગ તથા કટિંગ. જો તમને બોમ્બે કટોરી બ્લાઉઝનો બેક પાર્ટ બનાવવામાં કન્ફ્યુઝન થતું હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આપણે શરૂઆતથી લઈને અંત સુધી માપ પ્રમાણે ડ્રાફ્ટિંગ, જરૂરી પોઇન્ટ્સ અને પરફેક્ટ કટિંગ ખૂબ જ સરળ રીતે શીખીશું, જેથી ઘરે બેઠા તમે પણ સુંદર અને પરફેક્ટ ફિટિંગવાળું બ્લાઉઝ તૈયાર કરી શકો. વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને ચાલો કોઈ પણ મુશ્કેલી વગર શીખીએ બોમ્બે કટોરી બ્લાઉઝના બેક પાર્ટનું પરફેક્ટ ડ્રાફ્ટિંગ અને કટિંગ. તો આજના વિડીયોમાં આપણે બેક પાર્ટનું કટિંગ કરીશું અને જે ફ્રન્ટ પાર્ટનો વિડીયો છે એ ઓલરેડી અપલોડ છે અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. તો તમે નથી જોયું હોય તો તમે જઈને જોઈ શકો છો ફ્રન્ટ પાર્ટનો વિડીયો. અને જો તમે પણ મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો હવે અહીં બોમ્બે કટોરી બ્લાઉઝ બનાવવા માટે અહીં બોમ્બે કટોરી બ્લાઉઝ બેક પાર્ટ બનાવવા માટે સૌથી અહીં પેપર લઈ લેવાનું છે અને આવી રીતે અહીં ફ્રન્ટ પાર્ટનું અહીં ડ્રાફ્ટિંગ આવી રીતે અહીં કરેલું છે અને અહીં બેક પાર્ટનું રહેશે એટલે બેકમાં આવી રીતે અહીં ડીપ રહેશે. તો અહીં બેક પાર્ટ બનાવવા માટે સૌથી પહેલાં અહીં અને એનું મેઝરમેન્ટ તમને સ્ક્રીન પર મળી જશે. સૌથી પહેલાં અહીં બેક પાર્ટ બનાવવા માટે સૌથી પહેલાં ઉપરની સાઈડથી એક સીધી લાઈન બનાવી દેવાની છે આવી રીતે, અને સાઈડથી પણ એક સીધી લાઈન બનાવીશું આવી રીતે. તો આવી રીતે અહીં લાઈન બનાવ્યા બાદ હવે અહીં જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું અહીં અડધું કરીશું. તો અહીં ફૂલ શોલ્ડર છે મારે અહીં 13.5 ઇંચ 13.5 ઇંચ છે. તો 13.5 ઇંચમાં અહીં અડધું કરીશું તો કેટલું આવશે? 6.75 આવશે, એટલે કે 6.25 ઇંચ. તો જ્યાં અહીંથી સીધી લાઈન દોરી છે ત્યાં આવી રીતે 6.25 ઇંચ જ્યાં આવે છે તેને અહીં આવી રીતે મૂકી દેવાનું છે અને પછી માર્ક કરવાનું છે. તો અહીં આવશે અને અહીંથી ડાઉન કેટલું જવાનું છે? તો બેક પાર્ટ આપણું ડીપ છે તો અહીંથી આપણે ડાઉન જશું 1 ઇંચ અને અહીંથી માર્ક કરીશું 2.5 ઇંચ ફિક્સ. હવે આ વાળી લાઈન અહીં સુધી સીધી આવી રીતે માર્ક કરવાની છે અને પછી અહીંથી ક્રોસમાં માર્ક કરી દેવાનું છે. તો હવે અહીં આટલું થઈ ગયા બાદ હવે આપણે અહીં ચેસ્ટ લાઈન બનાવવાના છે. તો ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં આર્મહોલ ફોર્મ્યુલાનો યુઝ થશે. તો સાઇઝના પ્રમાણે અહીં અલગ અલગ રહેશે આર્મહોલના ફોર્મ્યુલા. અને જે આપણે બેક પાર્ટ બનાવવાના છે એ ડીપ નેક છે. તો ડીપ નેકના પ્રમાણે અહીં જે આર્મહોલના ફોર્મ્યુલા યુઝ થશે એ અલગ અલગ રહેશે. તો અહીં મારી સાઈઝ છે 30, તો 28 તો 31 આ વાળી લાઈનમાં આવશે. તો અહીં ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ 0.75 ઇંચ. તો અહીં કેટલા આવશે? 5.75 ઇંચ. તો એ ક્યાં આવશે? 5.75 ઇંચ એટલે કે 5 હોય તો અહીં આવશે. તો હવે અહીંથી એક સીધી લાઈન બનાવી લઈશું આવી રીતે. સીધી લાઈન બનાવ્યા બાદ હવે અહીં ચેસ્ટ ડિવાઈડ 4 કરીશું, એટલે જેટલી પણ ચેસ્ટ રહેશે એના 4 ભાગ કરીશું. તો અહીં આપણને મળશે 7.5 ઇંચ. તો 7.5 ઇંચ પર માર્ક કરીશું અને 1.5 ઇંચ લેશું અહીં સિલાઈ માટે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીંથી શોલ્ડર માઇનસ કરીશું. તો શોલ્ડર માઇનસ અહીંથી કેટલું કરવાનું રહેશે? તો એ નેક ડીપના પ્રમાણે શોલ્ડર માઇનસ થશે. તો હવે શોલ્ડર માઇનસ કરવા માટે શું કરીશું? જેટલી પણ આપણી લેન્થ રહેશે એમાંથી જે બેક બેલ્ટ રહેશે એ માઇનસ કરી દઈશું. તો અહીં મારો રેડી શોલ્ડર છે 2.50 ઇંચનો છે. તો જે અહીં રેડી શોલ્ડર લખ્યો હતો એ આ વાળી લાઈનમાં જ આવી જશે 2.50 ઇંચ. હવે અહીં નેક ડીપ કેટલું છે? તો નેક ડીપ આપણે કેવી રીતે કાઢીશું? તેના માટે શું કરવાનું છે? જેટલી પણ બ્લાઉઝની લંબાઈ હોય છે તેમાંથી બેક બેલ્ટ કાઢી નાખવાનો છે. તો મારા અહીં બ્લાઉઝની લંબાઈ છે 14.5 ઇંચ છે. તો તેમાંથી આપણે માઇનસ કરીશું બેક બેલ્ટ. બેક બેલ્ટ છે મારો અહીં 2.75. તો મને અહીં નેક ડીપ કેટલું મળશે? 11.75 ઇંચ. તો 11.75 અહીં નેક ડીપ વાળી લાઈનમાં જોવાનું છે કે 11.75 ઇંચ ક્યાં આવશે? તો 11 તો પ્લસ તો અહીં આવશે. હવે જે અહીં નેક છે, નેકનો જે શેપ છે એ કયો છે? રાઉન્ડ છે.
તો આડી લાઈન જોવાની છે તો અહીં મારે કેટલા માઇનસ કરવાનું 1.75 ઇંચ. તો હવે 1.75 ઇંચ ક્યાંથી માઇનસ કરવાનું રહેશે? તો જે અહીંથી 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાંથી આવી રીતે અહીં નીચે ટેપને ક્રોસમાં મૂકી દેવાનું છે અને 0.25 ઇંચ, તો 0.25 ઇંચ અહીં આવે છે તો અહીં આવી રીતે માઇનસ કરીશું. તો મારી ફાઇનલ લાઈન આ રહેશે. હવે અહીંથી શોલ્ડર કેટલું રહ્યું? 5 ઇંચ શોલ્ડર રહ્યું. તો સેમ અહીં જે આપણી ચેસ્ટ લાઈન છે, ચેસ્ટ લાઈન પર પણ 5 ઇંચ પર આવી રીતે માર્ક કરી દેવાનું. તો હવે અહીં તો સીધી લાઈન બનાવી દેવાની આવી રીતે. સીધી લાઈન બનાવ્યા બાદ હવે અહીં આપણે આર્મહોલનો શેપ આપવાના છે. તો શેપ આપવા માટે શું કરીશું? સૌથી પહેલાં માઇનસ શોલ્ડર અને ચેસ્ટ લાઈન સુધીનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતે ઇજુટેટને મૂકી દેવાની છે. પછી એને રીતે ફોલ્ડ કરવાની છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. હવે અહીં ક્રોસ માર્ક કેટલું જવાનું છે? તો સાઇઝના પ્રમાણે અલગ અલગ રહેશે. તો ફ્રન્ટમાં આપણે ગયા હતા 1/2 ઇંચ, તો બેકમાં જશું 0.25 ઇંચ, એટલે 0.75 ઇંચ. હવે અહીં શેપ આપવા માટે તમે હાથથી પણ કરી શકો છો અને આવી રીતે અહીં ફ્રેન્ચ કર્વથી પણ કરી શકો છો. તો આવી રીતે અહીં શેપ આપવાનો છે. તો અહીં થઈ ગયો બેક સાઈડનો અહીં શેપ. હવે અહીં લેન્થ અહીં આપણે સેન્ટર લેશું અને લેન્થનું માર્કિંગ કરીશું. તો અહીં માઇનસ શોલ્ડર અને જે અહીં માર્કિંગ કર્યું હતું 2.50 ઇંચ પર ત્યાં સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં ઇંચી ટેપને આવી રીતે મૂકી દેવાનું છે અને જેટલી પણ બ્લાઉઝની લંબાઈ હોય તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો મારી અહીં જે લંબાઈ છે એ 14.5 ઇંચ છે, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો કેટલા આવશે? 15.5 ઇંચ આવશે. તો આવી રીતે અહીં માર્ક કર્યા બાદ અહીંથી સીધી લાઈન બનાવી લઈશું. આવી રીતે સીધી લાઈન બનાવ્યા બાદ હવે અહીં કમરનું માર્કિંગ કરીશું. તો કમર છે મારી અહીં 25, તો તેને ડિવાઈડ 4 કરીશું તો કેટલા આવશે? 6.25 ઇંચ આવશે. અને તમે અહીં ટક્સ લેવાના હોય તો 1 ઇંચના ટક્સ એડ કરી શકો છો. અને નથી લેવાના હોય તો ડાયરેક્ટ અહીં માર્ક કરવાનું છે સિલાઈ. હવે આ વાળી લાઈન અહીં સુધી સીધી રાખીશું, સાઈડ ફિટિંગવાળી લાઈન, અને આ વાળી લાઈનને. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં ગેપ કેટલો છે? તો અહીં ગેપ છે નો 1/2 અને 1 લાઈન. તો સેમ અહીં પણ આટલો જ માર્ક કરીશું, 1/2 અને 1 લાઈન. અને પછી અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતે. સીધી લાઈન દોર્યા બાદ અહીંથી 1/2 ઇંચ ફરીથી માઇનસ કરીશું, કારણ કે આપણું જે નેક છે એ ચેસ્ટ લાઇનથી નીચે જાય છે એટલા માટે. તો અહીં 1/2 ઇંચ માઇનસ કરવાથી જે બ્લાઉઝની લંબાઈ હોય છે એ શોર્ટ નથી થશે. તો અહીં 1/2 ઇંચ માઇનસ કરી દીધું છે. પછી અહીં માર્કિંગ કરવાનું છે રેડી શોલ્ડરનું. તો રેડી શોલ્ડર છે મારું અહીં 2.5 ઇંચ, તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશ તો કેટલું આવશે? 3.5 ઇંચ અહીં આવશે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં જે બેક બેલ્ટ કેટલું હતું? 2.75 ઇંચ છે, તો 3.5 ઇંચ, તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 4.5 ઇંચ આવશે. એટલે કે અહીં માર્ક કરીશું અને અહીંથી આવી રીતે અહીં આપણે જે રેડી શોલ્ડરનો માર્ક કર્યા બાદ હવે આપણે અહીં શું કરીશું? જે સાઈડ ફિટિંગવાળી લાઈન જેટલી પણ માઇનસ થતી હોય એટલી માઇનસ કરીને પછી અહીં નેકનો શેપ આપીશું. તો એના માટે આપણે શું કરવાનું છે? ફ્રન્ટ પાર્ટનો જે યોક પાર્ટ છે એ લઈ લેવાનો છે અને બેલ્ટ લઈ લેવાનો છે આવી રીતે. તો અહીં 1 લાઈન જેટલું અહીંથી નીચે જવા દેવાનું છે આવી રીતે. અને અહીંથી જેટલું પણ ક્રોસ જતું હોય એટલું અહીંથી જવા દેવાનું છે. અને અહીં આવી રીતે બેલ્ટને મૂકી દેવાનું છે. તો હવે અહીં એનો ગેપ કેટલો રહ્યો? 1 ઇંચ છે, તો સેમ તમે અહીં 1 ઇંચ પણ રાખી શકો છો આવી રીતે. અને આ વાળી લાઈન અહીં સુધી આવી રીતે માર્ક કરી દેવાનું છે. તો હવે અહીં બેલ્ટનું માર્કિંગ કરીશું. તો આપણું જે બેક બેલ્ટ હતું એ 3.5 ઇંચ હતું, 3.5 ઇંચ હતું, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 4.5 ઇંચ, એટલે કે અહીં આવશે.
તો હવે અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દઈશું અને અહીં એની નેકની વિડ્થ કેટલી રહી? દોઢ ઇંચ છે. તો અહીં તમને જો વધારે બ્રોડ જોઈતું હોય તો તમે 1/2 ઇંચ 1 ઇંચ રાખી શકો છો, 1 ઇંચ, 1.25 ઇંચ. તો અહીં મેં 1 ઇંચ પ્લસ કર્યું છે આવી રીતે. તો હવે અહીં જે નેકનો શેપ છે એ કયો છે? રાઉન્ડ નેક છે. તો અહીં રાઉન્ડ નેકનો અહીં શેપ આપવાનો છે. તો આવી રીતે ફ્રેન્ચ કરવાને સેટ કરવાનો છે અને પછી આવી રીતે અહીં શેપ આપી દેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો જે આપણી બ્લાઉઝની લંબાઈ રહેશે એ કેટલી આવશે? અહીંથી 14.5 ઇંચ છે, એટલે કે 1/2 ઇંચ સિલાઈનો અહીં જશે તો કેટલું આવશે? 13.5 ઇંચ અહીં આવશે. તો બ્લાઉઝની લેન્થ છે એ શોર્ટ નથી થશે. તો હવે આપણે અહીં એનું કટિંગ કરીશું બેક પાર્ટનું. તો અહીંથી આ માઇનસ થઈ જશે, તો અહીંથી આપણે કટિંગ કરીશું. અને અહીં જે એક્સ્ટ્રા છે એને પણ અહીં કટિંગ કરી દઈશું. ને ફ્રન્ટમાં આપણી હૂક અને આઈ પટ્ટી લાગી હતી, તો અહીં આપણે ફોલ્ડ રહેશે. ફોલ્ડ એટલે કે અહીં ગળી રહેશે. તો થઈ ગયું અહીં બેક પાર્ટમાં અહીં ડ્રાફ્ટિંગ અને કટિંગ. તો ફ્રેન્ડ્સ, તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો.